જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, માતાઓને, બહેનોને, બાળકોને મારા સપ્રેમ જય સિયારામ. આજે 16મી સપ્ટેમ્બર, શ્રાદ્ધ પણ પૂરા થવાના. આજે 14 થઈ. આજે 14નું શ્રાદ્ધ. અસ્ત્ર શસ્ત્રથી જે મરણ પામ્યા હોય અને એવા બધા લોકોનું એનું આજે ખાસ શ્રાદ્ધ. અને આવતીકાલે અમાવાસ્યાનું શ્રાદ્ધ અને પછી અધિક મહિનો શરૂ થશે. આવો આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરવું કલેશ વિકાર. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ, હરિસેવક નિત નિકટ નિવાસી. કાગભૂષણજીજી અને ગરુડજી ના સંવાદની ઉત્તરકાંડની આ કથા અદ્ભુત કથા છે. ગરુડજીએ કાગભૂષણજીને પૂછ્યું છે કે તમારો આ કાગડાનો અવતાર, અને એના ઉપલક્ષ્યમાં એનો ઉત્તર આપી રહ્યા છે. કાગભૂષણજીજી કહે છે કે હું બ્રાહ્મણના શરીરમાં હતો અને લોમસજીની સાથે વાર્તાલાપ. લોમસજી નિર્ગુણ મત અને સગુણ મત એને એક કરીને બોલતા હતા, એટલે હું વારે વારે નિર્ગુણ મતને કાપતો હતો અને હું એવા વિચારે ચડ્યો, એવા અનુમાનમાં ચડ્યો. અને માણસ જ્યારે અનુમાનમાં ચડે ત્યારે બેઠો હોય સભામાં, પણ પોતે ક્યાં હોય એ નક્કી નહીં. માણસનું મન ક્યારેક એને ક્યાં લઈ જાય એ નક્કી નથી હોતું. ભગવાનની ભક્તિ માટે આપણે કાલે વાત થતી હતી. લાભુ કી કચુ હરિભગતિ સમાના, જેહી ગાવહી શ્રુતિ સંત પુરાના. જેને શ્રુતિ સંતો પુરાણો ગાય છે કે રામ ભક્તિ જેવો બીજો કોઈ લાભ નથી. કાલે આપણે વાત કરતા હતા કે ભગવાન રામની ભક્તિથી ઉત્તમ કોઈ વસ્તુ નથી, પરંતુ ભક્તિ માટે ભગવાન રામજી સ્વયં એવું બોલ્યા છે, સુતંત્ર અવલંબન આના, તેહી આધીન જ્ઞાન વિજ્ઞાન. ભગતને જ્ઞાની થવાની જરૂર નથી, ભગતને વિજ્ઞાની થવાની જરૂર નથી, પણ એ નક્કી છે કે જ્યાં ભક્તિ આવે ત્યાં જ્ઞાન અને વિજ્ઞાનની જાતે આવે છે. એટલે આપણે કાલે થોડી એ ચર્ચા કરતા હતા કે તાત્વિક રૂપમાં ભક્તિ નિરાકાર છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ એની વાત હતી. એમાં કર્મયોગ શરીરથી થાય એ બધું કર્મ, જે દેખાય એ બધું કર્મ, અને જે દેખાય નહીં કેવળ સમજાય એનું નામ જ્ઞાન. જ્ઞાન છે એ અપ્રગટ છે, તો જ્ઞાનને અપ્રગટ છે એને પ્રગટ થવું હોય ત્યારે એને કર્મનો આશ્રય લેવો પડે. બોલવું કાં શબ્દનો આશ્રય અને કાં ક્રિયાનો આશ્રય, તોય જ્ઞાન પ્રગટ થઈ શકે, નહીં તો નહીં.
જ્ઞાનીની ક્રિયા, એનું બેસવું, એ બેઠો હોય તો ખબર પડે કે આ બેઠો, બેહવું એ ક્રિયા છે ને. એટલે કર્મ યોગ એ દેખાય. જ્ઞાન, જ્ઞાન ક્યાં રહે છે? જ્ઞાન માણસની બુદ્ધિમાં રહે છે. અને જ્ઞાન, જ્ઞાન જો યથાર્થ ન હોય તો જ્ઞાન જ ભટકાવે છે. તો જ્ઞાન જ ભટકાવે છે. જો ધ્યાન આપજો. અને ભક્તિ હૃદયની વાત છે, દિલની વાત છે. હવે બહુ ધ્યાન આપજો. ભક્તિ બુદ્ધિથી ન થાય. બુદ્ધિથી વ્યવસાય થાય, બુદ્ધિથી હિસાબ કિતાબ થાય, બુદ્ધિથી હિસાબ કિતાબ થાય, બુદ્ધિથી વ્યવહાર થાય. હા, બુદ્ધિ બહુ જરૂરી છે, પણ બુદ્ધિથી પ્રેમ ન થાય. કારણ કે પ્રેમમાં લેવડ દેવડ ન હોય. અને બુદ્ધિ છે ઈ બુદ્ધિથી પ્રેમ ન થાય. ટૂંકમાં મનથી તો પ્રેમ થાય જ નહીં, કારણ કે મન સંકલ્પ વિકલ્પ કરે છે, એનાથી પ્રેમ ન થાય. મનથી ન થાય, બુદ્ધિ, ચિત્ત, ચિત્તનું તો ક્યાં ક્યાં ચિત્ત લાગી છે એનું નક્કી નહીં. ચિત્ત ક્યાં ભ્રમાવશે એનું નક્કી નહીં. ચિત્તમાં ભ્રમ થાય અને એટલે કઈક ભાઈ એને ચિત્ત ભ્રમ થઈ ગયું છે, તો ચિત્તથી પ્રેમ ન થાય. અને અહંકારથી તો થઈ શકે જ નહીં. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ અંતઃકરણ ચતુષ્ટય છે. તો અંતઃકરણથી પ્રેમ ન થાય. એ અંતઃકરણ ચતુષ્ટય, એના દરવાજા જ્યારે બંધ થાય ત્યારે દિલનો દરવાજો ખોલે. અને મોટે ભાગે માણસ કાં સંકલ્પોથી જીવતો હોય, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે, હા, અને કાં મનથી જીવતો હોય, મનથી જીવતો હોય, સંકલ્પોથી જીવતો હોય, ચિત્તથી જીવતો હોય, અને કાં બુદ્ધિથી જીવતો હોય. હું આમ કરી લઉં ને તો આમ થશે. કાં બુદ્ધિથી જીવતો હોય અને લગભગ તો અહંકારથી જ જીવતો હોય. દિલથી જીવવા વાળા બહુ ઓછા છે. અને જે દિલથી જીવે એને ભગત કીધા છે. જેની પાસે દિલ હોય. ઘણાને ખબર જ નથી કે દિલ જેવી કોઈ વસ્તુ હોય. હા, આ ધડક્યા કરે અને એનું ઓપરેશન કરે ને, ઈ દિલ નહીં, ઈ તો મશીન કહેવાય. દિલ કઈક જુદી વસ્તુ છે. તો ભક્તિ પ્રેમનું બીજું નામ છે. અને એટલે ભક્તિ નિરાકાર છે. પ્રેમ નિરાકાર છે. આપણે કાલે કીધું તું, પ્રેમને વાચા હોત તો જગત આખું જોગી બની જાત, પછી હલકીને હેમાળે જાત. પ્રેમને વાચા નથી, પ્રેમ વાણી નથી. હા, પ્રેમ વાણી નથી. આને આપણે એમ એવી રીતે કહી શકીએ કે કર્મયોગ, ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, એને આપણે એવી રીતે કહી શકીએ કે કર્મ એટલે સ્થૂળ ઉપાસના, એક ઝાડવું, ઝાડવું આપણને દેખાય. કર્મ ઝાડવું, સ્થૂળ ઉપાસના. હવે ઝાડવાને ફૂલ આવ્યા. ફૂલ આવ્યા ક્યાંથી આવ્યા? ઝાડવામાંથી જ આવ્યા. હા, અને ફૂલ એટલે જ્ઞાન. ફૂલ એટલે જ્ઞાન. હવે એ ફૂલ આવ્યા એનાથી શું થયું? ઝાડવું વધારે રૂપાળું લાગે. તો તમે જોજો, જ્ઞાની બહુ રૂપાળો લાગે. આપણે એમ કહીએ ભાઈ બહુ સમજણો, વગર વિચારવું બોલે નહીં.
હા, જેને ફૂલ આવી ગયા હોય ને, જેને જ્ઞાનરૂપી ફૂલ આવી ગયા હોય, ઈ હાલો જતો હોય તો તમને પરાણે વાલો લાગે. હો જાને સુલક્ષણા, જેના હાડે નહીં હલકી વાત, સોજાને સુલક્ષણા, જેના હાડમાં નહીં હલકી વાત, એવા નરને કેમ મોડા મળી જે, એ જાય અમારો સરગા પરનો સાથ. એવા નરને મોડા કેમ મળી જે, કેવા સોજાન સુલક્ષણા, જેના હાડમાં નહીં હલકી વાત. હા, જ્ઞાન ફૂલ છે, જ્ઞાન ફૂલ છે, જ્ઞાન ફળ છે, જ્ઞાન ફળ છે. પણ કર્મરૂપી ઝાડ ઉપર ફળ જ્યારે પાકી જાય પછી જેનો સ્વાદ આવે. એટલે કર્મ કરતા કરતા, અનુભવની એરણ ઉપર ઘડાતા ઘડાતા જ્ઞાન જ્યારે પાકી જાય, પાકું થઈ જાય, ત્યારે એમાં સ્વાદ આવે, ફળ. હવે ફળ છે, માની લો કે કેરી છે, જમરૂક છે, ગમે તે ફળ, એનો સ્વાદ, એ સ્વાદ છે, એ અનુભવ છે. મહાત્મા હોય તો ત્યાં સુધી કીધું કે ઝાડની ઉપર જ્ઞાનરૂપી ફૂલ આવ્યા, અને ફૂલ એ જ્ઞાન છે, તો ભક્તિ એ ફૂલની સુગંધ છે. સુગંધ કેવી? સુગંધ કેવી? કોઈ કહી નહીં શકે. સુગંધ લે પછી કે આ ગુલાબ જેવી. અચ્છા, તો ગુલાબની સુગંધ કેવી? બોલો જોઈ, એનું વર્ણન કરો જોઈ. અને એટલે મહાપુરુષોએ કીધું, ભગતી કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાંખડી, એ તો સૂંઘે એને સ્વાદ ગણેરો હોય રે. હા, ઈ ફૂલડાને સૂંઘ્યા રે ગોપીચંદ ભરતરી. જે મહાપુરુષોએ એ ફૂલને સૂંઘ્યા, અનુભવ કર્યો. ભક્તિ અનુભવની વસ્તુ છે. હાનિ કી જગ એ સમ કિચુ ભાઈ. આ જગતમાં એનાથી બીજી કોઈ હાનિ નથી. કઈ કે ભજીય ન રામ હિ નર તનુ પાઈ. માણસનું શરીર મળ્યું અને જેણે ભગવાનને ભજ્યા નહીં. અગ કી પિસુનતા સમ કિચુ આના, ધર્મ કઈ દયા સરિસ હરિજાના. હે હરિજાના, હરિજાન એટલે ગરુડજી. હે ગરુડજી, અગ કી પિસુનતા સમ કછુઆના. અગ એટલે પાપ, અને પિસુનતા એટલે ઈર્ષ્યા, પિસુનતા એટલે અદેખાઈ. જુઓ, પર નિંદાસમ અગન ગિરીશા, નહીં અસત્ય સમ પાતક પૂંજા. રામાયણમાં આ બધી ચોપાઈઓ આવી. पिसुनता એટલે जो दया धर्म का मूल है, पाप मूल अभिमान. પણ પિસુનતા એટલે ઈર્ષ્યા, અને જે તોડવાનું જ કામ કરે, જે તોડવાનું જ કામ કરે. બાપ કોઈનું હારું ન જોઈ શકે. આ પિસુનતા, ઈર્ષ્યા, અદેખાય. આને ક્યારે બગાડી નાખવું. અને એટલે ઈ બે જણા હંપીને રહેતા હોય ને
તોય ઈ વાટ જોવે, ઈ એકને ચડાવે અને બેને નોખા પાડે. હવે તો ગામડામાં ઓછું છે. પહેલા ગામડામાં એવું હતું કે નવી નવી વહુ પરણીને આવે ત્યારે પાડોશન ડોશી હોય ને એ એને બોલાવે, આવને વહુ, આવને સા પીવું, આવને, શું કરે તારી હાહુ? પોતે ચા પાઈ, ચામાં ચા પાય, પણ એટલું બધું એના કાનમાં ઝેર ભરે. હા, તારી હાહુ શું કરે? જો તું જ્યારથી આવીશો પછી તારી હાહુ કાંઈ કામ કરતી નથી. તારી હાહુ પહેલેથી જ આવી છે. અને હાહુ માટે એવી 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 વાતો કરે. પહેલી વાત તો એ છે કે જ્યારે કોઈ કોઈની ઈર્ષ્યા કરે ને ત્યારે ત્યાંથી વયું જવું, સાંભળવી એ નહીં. ઈર્ષ્યા સાંભળવી એ નહીં. એક બહુ સારો આને માટે પ્રસંગ યાદ આવ્યો. કવિ કાગનું લખેલું છે કે લાકડું પાણીમાં તરે, લોઢાએ જોયું એટલે લોઢાએ શું કર્યું કે લાકડાને જઈને કીધું કે તું તરી શકીશ અને હું લોઢાની ખીલી, એટલે હું તમારી નાચને ભેગી કરો તો હું ભેગી ને ભેગી રાખે એવું કરી શકું. તો કે આપણે એવું કરી અને એ લોઢું અને લાકડું બે ભેગું થઈ અને એમાંથી વાણ બન્યું. એટલે વાણ બન્યું તો દરિયામાં એવી મોજ કરે, એ પોતે પણ દરિયામાં લહેરું લે અને હજારો માણસોને આ કાંઠેથી ઓલે કાંઠે લઈ જાય. પણ એમાં શું બન્યું? લોહ ને કાષ્ટ બે સંગ જ્યારે મળ્યા, લોહ ને કાષ્ટ બે સંગ જ્યારે મળ્યા અને જાજ બની સાગરે સફર કીધી. લોહ વજને ઘણું કાષ્ટના સંગથી એને મોજ રત્ના કરે ખૂબ લીધી. પણ બન્યું હું? લોઢું વજનદાર એ તારી નો કે, પણ કાષ્ટના સંગથી જો સંગાત મોજ રત્ના કરે ખૂબ લીધી. પણ એમાં બન્યું શું કે વાણ છે કાષ્ટનું એમ કહેતા બધા, લોઢાની ખીલીઓ અંદર એ દેખાય નહીં એટલે વાણ છે કાષ્ટનું એમ કહેતા બધા, લોહથી જેને મનમાં ખમાણું. જેને પૂછો કે લાકડાનું વાણ, લાકડાનું વાણ, લાકડા, લોઢાથી સહન ન થયું. અને લોઢાથી સહન ન થયું એટલે શું બન્યું? એ વાણ છે કાષ્ટનું એમ કહેતા બધા, લોહથી જેને મનમાં ખમાણું. તુર્ત જુદું થયું, કાષ્ટ તરતું રહ્યું અને લોહ દરિયાને તળિયે સમાણું. તુર્ત જુદું થયું, કાષ્ટ તરતું રહ્યું, લોહ દરિયાને તળિયે સમાણું. એ તરત કે આપણે ભાગીદારી નથી કરવી, આપણે છૂટા. તો કે જા, હું મારું નામ હોવું જોઈએ. લોઢાનું વાણ, લાકડાનું વાણ, બધા કે લાકડાનું વાણ તને જ મળે, મને નહીં. અને એટલે પરિણામ શું થયું? પરિણામ એ થયું કે લોઢું દરિયાને તળિયે પહોંચી ગયું અને લાકડાના પાટિયા તરતા રહ્યા, વાણ મટી ગયું. કાચા કાન ન રાખવા અને ઈર્ષ્યા તો કોઈ દી કરવી જ નહીં. અગ કી સુનતા સમ કછુ આના, પારકી નિંદા ચુગલી, આના જેવું કોઈ પાપ નથી. અને ધર્મ કી દયા સરિસ હરિ જાના. એ પક્ષીરાજ, એ હરિજાન, એ હરિના વાહન, ભગવાનના વાહન, ધર્મ દયા જેવો કોઈ છે જ નહીં. કારણ કે ધર્મનું મૂળ જ છે. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. દયા એ ધર્મનું મૂળ છે. એહી વિધિ અમત
जुगति मुन गुनु यही विधि अमित जुगति मन गनु मुनि उपदेशन सादर सुनो. કાગભૂષણની ઉપદેશ કરે છે, મારે આ બધું કરવાની જરૂર નથી, પણ એની વાતમાં મારું ધ્યાન નથી, મને આ બધું મગજમાં હાલે. બેઠો છું હું ત્યાં, જેમ સતી અગત્યજી મહારાજને ત્યાં શિવજી ને સતી બંને કથા સાંભળવા બેઠા, પણ શિવજીએ કથા સાંભળી, સતીએ નહીં. આ બિચારો હું કથા કરવાનો. એમાં કાગભૂષણજી કહે છે કે મને એમ થયું, એટલે મેં એ કથા સાંભળી નહીં, પણ લોમસજી તો આટલા મોટા ઋષિ, એટલે એની મર્યાદા રાખવી પડે. હું બેસી રહ્યો, પણ પાછા લોમસજી વાત કરતા હોય, હું પૂરું સમજ્યો ન હોઉં, પણ જ્યાં નિર્ગુણની વાત કરે એટલે હું કાપી નાખું, એ વાત કાપી નાખું. પુનિ પુનિ સગુણ પક્ષ મેં રોપા, વારે વારે મેં સગુણ પક્ષ રોપ્યો. આમ અગણિત તર્ક કરતો હું ઘણા સમય સુધી શાંત બેઠો હતો. મુનિના વચન, મુનિનો ઉપદેશ આદરપૂર્વક સાંભળતો નહોતો. અને સાંભળે નહીં ને કોઈ, ફોન ઉપર વાત કરતા હોય ને તો થોડીક વાર સામેથી હોંકારો ન હોય તો આપણે કહેવા માંડીએ, હલો હલો, સમજાય છે ને? હા સાંભળું છું, બોલો ને. કોક સાંભળે, કોઈ સાંભળે. આને સાંભળ્યું નહીં એટલે મુનિ, અને એ ખબર પડી જાય તમારી વાત આ માણસ સાંભળે છે કે નહીં, તમે જેને વાત કરો છો એ સાંભળે છે કે નહીં, એ વાત કરનારને ખબર પડી જાય. ડાયો માણસ એને કહેવાય કે ધ્યાન દઈને સાંભળવું જોઈએ, ધ્યાન દઈને સાંભળવું જોઈએ. હું સાંભળતો નહોતો, પણ સગુણ પક્ષ સ્થાપિત કરવા માટે વારે વારે નિર્ગુણ પક્ષનું ખંડન કરતો હતો. એટલે કે અતિ સંઘર્ષ કર્યો. અને અતિ સંઘર્ષ કરે એટલે અગ્નિ પ્રગટ થાય, એટલે મુનિરૂપી ચંદન. પણ મુનિના મનમાં ક્રોધ આવ્યો, અને ક્રોધ પ્રગટ થયો, એમાંય ભડકો થયો, આગ લાગી. એટલે તબ મુનિ બોલે બચન સકોપા, એ ક્રોધ કરી અને પછી બોલ્યા કે મૂઢ પરમ શીખ દેવું ન માનસી. હે મૂઢ, મૂઢ મતી થઈ જાય. મૂઢ પરમ શીખ દેવું ન માનસી, ઉત્તર પ્રતિ ઉત્તર બહુ આનસી. સત્ય બચન બેસવાસન કરહી, બાય સૈવ સબરી તે ડરહી. બાય સૈવ સબહી તે ડરહી. સત્ય બચન વિશ્વાસ ન કરે. દાખલા તરીકે તમે કોઈને કહો કે રોજ સવારે સૂરજ ઉગે છે, હવે આ તો સત્ય વચન છે, આમાં તો વિશ્વાસ કરવો જોઈએ ને. પણ જે મૂઢ હોય ને એ શું કે વાત સાચી છે, પણ આજ કાલ નથી ઉગ્યો. કેમ? વાદળા બહુ હતા ને, વાદળા હતા ને. એટલે વાદળા હતા એ અશાસ્ત્રીય, ભ્રામક અને અર્ધ સત્ય તર્ક કહેવાય. આવા તર્ક ન કરવા જોઈએ. અને એટલે મુનિને ક્રોધ આવ્યો, મુનિ શ્રાપ આપે છે. પણ હવે આજે સમય થઈ ગયો, આવતીકાલે આગળની કથા કરીશું. આવતીકાલે આપણે આ પ્રકરણ પૂરું કરીશું, અને પછી અધિક માસની કથા, એમાં સુંદરકાંડ કહેવાનું વિચારીએ છીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત.
ઓમ શાંતિ શાંતિ શાંતિ.